નમસ્કાર મિત્રો. ગુજરાતનું આ છેવાડાનું ગામ છે. રાજસ્થાનની સરહદ ઉપર આવેલું અમીરગઢ ગામ. હાઈવે ઉપરનો વાડી વિસ્તાર જુઓ. શાક બકાલું વાવ્યું છે, ફૂલછોડ છે, ગલગોટાથી વાડી સુંદર લાગે છે. અને આબુ રોડ હાઈવે ઉપર આ રીતે જ પોતાના પશુ પ્રાણીઓ જે ખૂબ જ તેમના માટે પ્રેમાળ હોય છે તેમને બાંધવામાં આવ્યા છે અને એકદમ રળિયામણા દ્રશ્યો છે. એક વાડીમાં જ બાજુમાં વાડો જોયો. વાડાની પણ એક અલગ સંસ્કૃતિ છે અને ગામમાં અને વાડી વિસ્તારમાં વાડો એ કેટલું બધું રમણીયતાનું પ્રતીક છે તેના દર્શન પણ થાય છે. વહેલી સવારનું દૃશ્ય છે અને વાડામાં માલઢોર માટે ચરાણની વ્યવસ્થા વાડી માલિક દ્વારા કરવામાં આવી છે. અમીરગઢ આમ તો બનાસકાંઠા જિલ્લાનો તાલુકો છે અને અમીરગઢ એ તાલુકાનું વડું મથક છે. ગુજરાત રાજ્યનું છેવાડાનું ગામ છે. પછી તરત જ આબુ રોડ એટલે કે રાજસ્થાન શરૂ થઈ જાય છે. અહીંયા હાઈવે ઉપરથી નીકળવાનું થયું તો આ સરસ મજાનો રળિયામણો વિસ્તાર જોયો તો મને થયું કે આ તમારા સુધી આ રળિયામણીતા જે છે એ શેર કરીએ. આ હાઈવે ઉપરની જ એક વાડી છે અને શાક બકાલું ગલગોટા નિરાતે આ વિસ્તારને માણવા જેવો છે. અમીરગઢ ગામમાં 6,000 લોકોની વસ્તી છે.